આ છે CMSS સ્કોલરશિપ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ, જેમાં હાલમાં જ એક અપડેટ આવી છે. આપણે નીચે જઈએ કે CMMS યોજના અંતર્ગત વર્ષ 2024-25 અંગેની લિંક ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ તેઓના વાલીની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર તલાટી કે મામલતદાર કચેરી પાસેથી તારીખ 1/3/2025 પહેલાં અવશ્ય કઢાવી લેવું. તારીખ 1/4/2025 પછી કઢાવેલ આવકનું પ્રમાણપત્ર વર્ષ 2024-25 માટે સ્વીકારવામાં આવશે નહીં. આગળની માહિતી હું ડિટેલમાં તમને બતાવું. ઓકે, કોણ કોણ CMSS યોજનાનો લાભ લઈ શકે તેની ડિટેલમાં માહિતી. માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના. આ યોજના અંતર્ગત નીચેની કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ કે જેમના પરિવારની કુલ વાર્ષિક આવક 4,50,000 કરતાં ઓછી હોય અને સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો હોય, તેઓને આ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર છે. રાજ્યના 50%થી ઓછી મહિલા સાક્ષરતા ધરાવતા 50 તાલુકાઓની શાળાઓમાંથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર કન્યાઓને આ યોજનાનો લાભ મળશે. પછી ગુજરાત રાજ્યના વતની હોય અને યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદ જેવા કારણોસર ફરજ દરમિયાન માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્રીય અને રાજ્યના અર્ધલશ્કરી દળોના અને અનામત પોલીસ દળોના ગુજરાત પોલીસ દળના જવાનોના સંતાનો જે આ યોજનાનો લાભ લઈ શકશે. જેમની પાસે શ્રમિક કાર્ડ ધરાવતા શ્રમિક વાલીના સંતાનો આ યોજનાનો લાભ મેળવી શકશે. 40%થી વધુ વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા તેમના વાલીઓના સંતાનો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. વિધવા મહિલાના સંતાનો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. અનાથ વિદ્યાર્થીઓ જેના માતા પિતા બંને મરણ પામેલા હોય અથવા ડિવોર્સી મહિલાના સંતાનો પણ આ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજનામાં કુલ 2500 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે, જેનાથી મેડિકલ અભ્યાસક્રમો માટે 250, પેરીમેડિકલ અભ્યાસક્રમો માટે 250, સાયન્સ PCB કોલેજના અભ્યાસક્રમો માટે 100 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. MBBSમાં વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 5 લાખ પૈકી જે ઓછું હોય તે આ સ્કોલરશિપ અંતર્ગત મળવાપાત્ર છે. BDS, BAMS, BHMS અને પેરામેડિકલ જેમની વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 1 લાખ પૈકી જે ઓછું હોય તે આ સ્કોલરશિપ અંતર્ગત મળવાપાત્ર છે. અને BSCમાં વાર્ષિક ટ્યુશન ફીની રકમ 50% અથવા 10,000 પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર છે. CMMSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જો CMMSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ જે છે ને એમને MYSY ઉપરાંત CMMSનો પણ લાભ મેળવી શકશે. એટલે કે તે MYSY અને CMSS બંને યોજનાનો લાભ મેળવી શકે છે. જેમાં ડોક્યુમેન્ટ છે જે MYSYના ડોક્યુમેન્ટ છે એ જ ડોક્યુમેન્ટ CMMSમાં લાગુ પડે છે. ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ, એડમિશન લેટર, ટ્યુશન ફી પહોંચ કે હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલ ફીની પણ પહોંચ, સેલ્ફ ડિક્લેરેશન અસલમાં જોઈશે, વાલીની આવકનું પ્રમાણપત્ર જે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી પાસેથી કઢાવેલું હોવું જોઈએ. કોલેજના લેટર હેડ પર કોલેજના આચાર્યનું પ્રમાણપત્ર એ પણ અસલમાં જોઈશે. બેંકના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ, ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા આવકવેરાને પાત્ર આવકનો હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન એ પણ અસલમાં જોશે. CMSS યોજના માટે ઉપરોક્ત પ્રમાણપત્રો ઉપરાંત વિદ્યાર્થી જે ગ્રુપ સિલેક્ટ કરી અરજી કરે તેના પ્રમાણપત્રની નકલ જેની યાદી નીચે મુજબ છે. આપણે જે કેટેગરી સિલેક્ટ કરી હોય CMMS યોજનાનો લાભ લેવા માટે તેનો પણ પ્રૂફ અહીંયા જોઈશે. જે 7 કેટેગરીઓ છે: શ્રમિક કાર્ડ, સૈનિક વેલફેર બોર્ડનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, વિકલાંગતાનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, માતા પિતા અલગ થયાના પુરાવા, માતા પિતાના મરણનું પ્રમાણપત્ર, અનાથ આશ્રમનું પ્રમાણપત્ર, વિધવા હોવાનું પ્રમાણપત્ર, ત્યક્તા હોવાનું 100ના સ્ટેમ્પ પેપર પર એફિડેવિટ. ઓકે, આગળની માહિતી પછીના વિડીયોમાં મોકલવામાં આવશે, જે પણ અહીંયા બાકી રહી ગઈ છે. અને CMMSનું ઓનલાઈન ફોર્મ ભરાવવું હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ હું મૂકી દઈશ. ઓકે, બાય.